સુરતના મિલેનિયમ માર્કેટ 1 માં ભીષણ આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે। મિલેનિયમ માર્કેટ 1 ના બીજા માળે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં મેજર કોલ જાહેર કરવામાં આવી ચૂક્યો છે। ફાયર એનઓસી અંગે પણ ફાયરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે। આ નિવેદન એ ફાયર ઓફિસર આપી રહ્યા છે। ધુમાડો વધારે હોવાને કારણે ફાયર વિભાગને પણ અત્યારે આગને કંટ્રોલમાં લેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે જહેમત ફાયરના જવાનો અત્યારે ઉઠાવી રહ્યા છે। જીવના જોખમે ફાયર વિભાગ દ્વારા આ મોટી કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે। સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયાસો કરતા અત્યારે ફાયરના જવાનો ત્યાં જોવા મળી રહ્યા છે। 9 જેટલી ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે, જેમાં કમેલા દરવાજા પાસે માર્કેટમાં ભીષણ આગ લાગી છે અને આ આગને કાબૂમાં લેવા માટે અત્યારે 9 જેટલી ફાયરની ટીમો ત્યાં ઘટના સ્થળે મોજૂદ છે અને ત્યાં તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અગાઉ પણ બાજુના શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી। એક બાદ એક ફાયર ફાઇટરની ટીમો ત્યાં પહોંચી ગઈ છે અને ધુમાડાના જે ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા અને તેને લઈ પરિસ્થિતિનો તાગ પણ મેળવી શકાય છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા મનીષ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, અત્યારે આ વિકરાળ આગ જે મિલેનિયમ માર્કેટમાં લાગી છે, તેના પાછળના કારણો વિશે કંઈ જાણકારી ખરી? જી બિલકુલ, આગ છે તે 1.5 કલાકનો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ કાબુમાં નથી આવી। જોઈ શકાય છે કે ફાયર ફાઇટર છે તે સતત મહેનત કરી રહ્યું છે। અને તમને ઉપરના દ્રશ્ય બતાવવા માંગીશ। હજી પણ ધુમાડાના ગોટે ગોટે છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। તમામ જે ફાયર ફાઇટર જવાનો છે તે ઉપર સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે। व्यापारियों से चिंता થઈ રહ્યા છે। भाई, कितनी चिंता हो रही है? माल की चिंता हो रही है और जिसका नुकसान हुआ है उनको चिंता हो रही है। उनकी भी हमारे को चिंता है कि किसी का भी मार्केट में नुकसान नहीं होना चाहिए और जल्द से जल्द आग बुझे। और फायर ब्रिगेड वाले अपनी पूरी मेहनत कर रहे हैं और अच्छे से अच्छी मेहनत कर रहे हैं फायर ब्रिगेड वाले, और किसी का भी नुकसान नहीं होना चाहिए मार्केट में माल का। જોઈ શકાય છે કે હજી પણ મહેનત ચાલી રહી છે। क्या कहोगे, आपकी दुकान कहाँ पे और किस तरह से चिंता हो रही है? हमारे पीछे की साइड में हमारी दुकान है, बहुत चिंता हो रही है, आग लगी हुई है तो इसके कारण। भाई, कितनी चिंता हो रही है? माल की चिंता हो रही है हमारे सबको। किसी का भी नुकसान नहीं બિલકુલ, તો નુકસાન થઈ રહ્યું છે। તમામ જે લોકો છે તે પ્રયત્ન કરી રહ્યું છે, પાણીના મારા છે તે ચલાવવામાં આવી રહ્યા છે। ફાયર અધિકારી કે સાહેબ, ક્યારે આગ કાબુમાં આવશે? સાહેબ, આગ કાબુમાં આવી ગઈ છે, ખાલી કુલિંગની કામગીરી ચાલુ છે। તો અત્યારે કઈ રીતે કામગીરી છે? સાહેબ, 5 થી 6 દુકાનના શટર તોડી અને આગ ઉપર પાણીનો મારો ચલાવેલો છે। અત્યારે આગ ઓલવાઈ ગઈ છે, પણ કુલિંગનું કામકાજ ચાલુ છે। બિલકુલ, અત્યારે આગ છે તે કાબુમાં આવી ગઈ છે, તે પ્રકારના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ફાયર અધિકારી કહી રહ્યા છે કે આગ છે તે કાબુમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। અત્યારે ધુમાડા ફરીથી નથી દેખાઈ રહ્યા, એટલે માનવામાં આવી રહ્યું છે કે આગ છે તે કાબુમાં આવી રહી છે। અને અત્યારે ફાયર વિભાગ તરફથી જે કહેવાય છે, જોઈ શકાય છે કે અત્યારે મહા મહેનતે અત્યારે આ પ્રમાણે ફાયરના જવાનો યુદ્ધના જી, એટલે આગની ઘટનામાં અત્યારે વ્યાપક